હાંજેકનું છે ને રાખલો દારૂ પીને આવ્યો. પછી છેતી ફોન છોકરા જોતા હતા તો અહીંયા ડેમનું પાળે લઈ મોબાઈલ માંગીને ડેમનું પાળે જાય ને પછી મારા ભાઈને ફોન કરી. પછી કે મારા પાસેથી ખાવાનું માંગ્યું તો મેં કીધું છોકરાને ફૂડાવું છે ને તો હેડીને ખાઈ લે જી રાંધી ખાઈ લે તું હેડીને ઘડીક વાર. તો કે મને તું ખાવાનો હાથમાં દેતી નથી ને એમ કરીને મારે હાથે નાટક કરવા માંડ્યું. ને પછી ખાવાનું એને ચાલુ હતું ને મારા ભાઈને ફોન આવ્યો તો પછી મોબાઈલ ચાલુ રાખીને પછી છે તે જે બોલવાનું એમ બોલી તે એમ કરે તેમ કરે ફલાણું કરે એને હમણે મારું એમ કરીને મોબાઈલમાં મારા ભાઈ હાથે વાત કરવા માંડી. તો મેં કીધું કે કાંઈ નથી કે ભાઈ મોબાઈલ ચાલુ છે તું સાંભળ. તો પછી મારા ભાઈ સમજાયો કે એ તો દારૂ પીને આવ્યો છે નાટક કરે છે ને તું સુઈ જા. મેં કીધું પછી છોકરા લઈને ફૂવા માંડી. તો પછી મન કે તું વાડીથી નીકળ તો એમ જ કીધું. તો વાડીથી મેં કીધું કે નીકળ એમ કી દીધું. કોણે એવું કીધું? રાખલો વાડીને તું નીકળ એમ કી દીધું. તો પછી મેં કીધું એટલી રાતે તે હવે મેં 12 વાગે 12:30 વાગે ક્યાં જામ. મારા ભાઈ હતો અહીંયા પરીનભાઈ વાડીએ. તો પછી ત્યાંથી મેં મારા ભાઈને કીધું ભાઈ મને એને રાખલો કીધું કે મને નીકળી જાય એમ કીધું. તો મેં કીધું તાર વાડી આવો તો મને તેડવા આવતું એમ. તો એ માંગીલાલ છે તે તેડવા આવ્યો મને મોટરસાઇકલ લઈને. પછી મેં ગયે પરીનભાઈ વાડીએ. પછી જતી ત્યાંથી પછી મેં કીધું કે જો મેં ઈ વાડીએ નથી રે આ નાટક કરે છે. તો પછી માંગીલાલ કીધું કે પછી શેઠનું છે ને હવરનું ખોટું બોલી રહ્યું. હવરનું શેઠને હવરનું ખોટું બોલતો રાખલો દારૂ પીને ખોટું બોલે કે રાખલા કમાણ ખુલ્લું છે તમે ક્યાં ગયા કે તો ખોટું ખેટું કે મને હાંજેકનું બાજીને મને ભગાડ દેતો ને શેઠો ગોળી ખોટું બોલીએ કે મેં ભજીયા ખાવાય કે મારા હાળાન વાડે ભજીયા ખાવાયો. પછી શેઠનો વિશ્વાસ નથી આવ્યો. શેઠ ગામ ગયો હતો તેથી શેઠ બહાર ગામ હતા તે દિવસે બહાર ગામ હતા. તો પછી હાંજેકનું 4 વાગે આવ્યા શેઠ. તો પછી રાખલા કને ફોન કર્યો કે તમારા હાળાન વાડે મેં ભજીયા ખાવાય કે ત્યારે ફોન કર્યો ને રાખલાને ફોન કર્યો ને ત્યારે ગહણી દારૂ પીવા ગયા થઈ. બરોબર ગહણી દારૂ પીવા ગયા ને શેઠનું પછી ખોટું બોલીને હા હમણે આવું કરીને શેઠનું છે તે 6 વાગે ઠેઠ રાખલા આવ્યો કે રાત હાન પડી ગઈ સાંજે 6 વાગે આવ્યો. હા તો પછી શેઠનું કીધું કે રાખલા પર વિશ્વાસ નથી તો પરીનભાઈ વાડે જવા દે શું થાય. પછી મન જઈને પૂછ્યો શેઠ તો રામલી શું થયું કે તો શેઠ કે હા શું કામ આવ્યા ભજીયા ખવાઈ ગયા ત્યાં હાલો કરીને કીધું. તો મેં કીધું ભજીયા ખા નથી આવી મને રાખલો બાજીને રાતે ભાગાયો છે એટલે મેં આવી ને હવે શેઠ નથી આવો કે શેઠ કીધું કે કાંઈ નતું નહીં આવે ને તો હવારમાં તાર ગમે આવું હોય તો આવજી ને કર કાંઈ નહીં એમ કીધું. તો શેઠને કેમ માર્યા? શેઠને શું કરવા? શેઠનું પછી મેં પછી ઓલો માંગીલાલ કીધું કે બેન તું જા 2 વાર કીધું મને તું જા. તો શેઠ કીધું કે ના tú રામલી રોકાઈ જા કીધું. તો ઓલો માંગીલાલ કે તું જા બેન 2 વાર કીધું એટલે મેં પછી વૈયારી છોકરાને લઈને ઈ વાડીએ સાવાડી આવતા રહી. હા અમારે વાડીયા વિયા 2 છોકરાને લઈને. તો પછી રાખલો વાડીએ હતો તો વાડીએથી થોડોક ને ડેમનો પાળો ચડીને અહીં ભેગો થઈ ગયો મોટરસાઇકલ. તો મોટરસાઇકલ ઊભી રાખીને અમે કીધું બે હાલ વાડીએ વૈયાવ. તો ના કે મારે આટકુટ જવું છે મારા ભાઈ બોલાયો તમારે જવું છે એમ કરીને ખોટું બોલી પાછું તે મેં કીધું કાંઈ નહીં રાખલો વહી ગયો. તે શેઠ મેં અહીંયા એકલી વાડે નથી રે મારા ભત્રીજાને તમે તેડતા આવો પરીનભાઈ વાડીએ છે તે. તો પાછા શેઠનું ખબર નથી હતી રાખલો પરીનભાઈ વાડે ગયો એમ. ઓલા છોકરાને તેડવા ગયા હતા. હા તો પછી છોકરાને લઈને આવ્યા અહીંયા કઈક કે મારીને એમ કરીને કે તો ઈ મને નથી ખબર. બરોબર એ હું જોઈ ઈ વાડીએ હું છું ઈ નથી ખબર. હા હું થી તમે આ વાડીએ હતા. તો પાછા મને ખોટું કે શેઠનું તું મોકલીને રાખલાને એમ કરાવીને તેમ કઈ એ ભાઈ મને નથી ખબર. હું તો ઓલા છોકરાને લેવા મોકલી હતી તો છોકરાને લઈને વહી આવ્યો શેઠ. તો શેઠનો કઈ વાક હતો કે નતો? વાક જ નતો. શેઠનો કઈ વાક નતો. શેઠનો વાક જ નતો. આ બધા મારવા વાળા કોને ક્યાં ગામના હતા એ કઈ ખબર છે? મારવા વાળા તે કઈ વાડી વાળા ને મને નથી ખબર. રાખલો બોલાયો કે ફોન કરી. બરોબર રાખલા બધાને બોલાવ્યા. હા બધાને ફોન કરીને ઓલા કીધું કે રાખલા જે થાય એ થાય. શેઠનો ફોન કોણે લઈ લીધો હતો? શેઠનો ફોન કોક લઈ લીધો તો મને મારવા માંડી ગયા. અત્યારે તમને માર્યા? હા આટી પાડ દેતી અહીંયા જો તો ખરા મારી મને. હે તમને કઈ કીધું? તમને શું બોલવાનું કીધું હતું? એને કઈ કીધું હતું?
હા શેઠ બાજુ બોલતી જ નહીં કીધું. એવું કીધું હતું. હા શેઠ બાજુ મને બોલતી જ નહીં. જે હોય ને તારા આદમી તરફ બોલજે એમ કીધું. તો મને કોણે એવું કોણે કીધું હતું એવું? રાખલાઈ કીધું ને ઓલા બધા કીધું મને. રાખલા ને બીજા કોણે? બીજા કોણ હતા એ નથી ઓળખતા? હા નથી ઓળખતી ને. બીજા વાડી વાળો હોય મેં થોડી હા તો પછી મને મારીને કે તું તારા આદમી તરફ બોલજે. હા તો મેં કીધું મને હવે દારૂ પીતી ઠેઠથી મને હેરાન કરે છે તો મેં મારા આદમી તરફ રહેવા તૈયાર નથી અને બોલવા તૈયાર નથી. મેં કોઈ તરફ નથી બોલતી. સાચું એની બાજુ કીધું તમે? હા હા શું હોય એને બાજુ કીધું. તો એમ કરીને મને ધમકાવીને મને બોલાવ્યું અહીંયા પરાણે બોલાવ્યું. ક્યાં? આટકોટ? હા આટકોટ. હા એમ ખોટું બોલવાનું એવું કીધું હતું? ખોટું બોલા કીધું મને. એમ કરશે તારા આદમી તરફ બોલજે એમ કરીને કીધું મને. કાંઈ વાંધો ના. શેઠ નું કઈ વાકે નથી હતું. કાંઈ ને પરબા મેં કીધું મારું ખોટું નથી. મેં કીધું જો શેઠ વધારે તમે એટલા 40 જણા આવીને તમે મારો તો કદાચ શેઠ મરી હરી ગયો હોય તો કોને માથે આવે? મારે માથે આવે ને. ઈ એમ કરતી હતી ને તેમ કરતી હતી. મારે એવું તો કરવું તો નથી પણ મને બીક ભરાઈ ગઈ. શેઠ કેટલા દિવસે વાડી આવ્યા હતા? કેટલા સુરત થી તે 1.5 મહિનો રોકાણો. અહીંયા સુરત એના છોકરાનું લગ્ન હતેલા એટલે ઈ તો ઝાઝા ભાગે વાડીએ તો નથી આવતા. કેટલા દિવસે આવે વાડીએ? કેટલા 8 અઠવાડિયું થઈ ગઈ હશે કઈ 10 દિવસ. અઠવાડિયે 10 દિવસે? આદી તો હું ગણ્યા તો નથી. કેટલાક થઈ ગયા હશે અઠવાડિયે થી 10 દિવસ એટલા થઈ ગયા હશે. કાંઈ વાત ના.